હેલો ફ્રેન્ડ્સ, હું અજય પરમાર આપની યુટ્યુબ ચેનલ દીપમ જ્ઞાન ક્રાંતિમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે હું તમારા માટે ધોરણ 11 કોમર્સનું જે અકાઉન્ટ છે એટલે કે નામાના મૂળ તત્વો છે એનું ચેપ્ટર બીજું વ્યવહારોની દ્વિઅસર અને ખાતાના પ્રકારો, એની અંદર હું તમારા માટે ઉદાહરણ નંબર 4 લઈને આવ્યો છું કે જે તમને ટેક્સ્ટબુકમાં પાના નંબર 33 ઉપર છે. કે આ જે ઉદાહરણ છે એ છે ખાતાનું વર્ગીકરણ. શું છે? ખાતાનું વર્ગીકરણ દર્શાવવાનું છે. એટલે કે તમને ખાતાના નામ આપવામાં આવ્યા હશે અને એ ખાતું કયા ખાતાના પ્રકારમાં આવે છે, એટલે કે માલ મિલકતમાં આવે છે, ઉપજ ખર્ચમાં આવે છે કે વ્યક્તિ ખાતામાં આવે છે, તો એ દર્શાવવાનું છે. અને એનું કારણ એટલે કે સમજૂતી આપવાની છે કે શા માટે વ્યક્તિ ખાતામાં આવે છે, શા માટે માલ મિલકતમાં આવે છે અને શા માટે એ ઉપજ ખર્ચ ખાતામાં આવે છે. તો ચાલો આપણે જોઈએ ઉદાહરણ નંબર 4. એમાં સૌપ્રથમ છે નવજીવન કોલેજનું ખાતું. મિત્રો, નવજીવન કોમર્સ કોલેજ હમણાં જ આપણે વાત કરી હતી ગયા વિડીયોમાં કે કોઈ પણ કોલેજ હોય કે કોઈ પણ ટ્રસ્ટ હોય તો શેમાં આવશે? તો એ આવશે વ્યક્તિ ખાતામાં. શેમાં આવશે? તો એ આવશે વ્યક્તિ ખાતામાં. અને શા માટે વ્યક્તિ ખાતામાં આવશે? તો આ શું છે? તો નવજીવન કોમર્સ કોલેજ એ કાયદેસરની શું છે? તો કાયદેસરની કૃત્રિમ વ્યક્તિ છે. શું છે? કાયદેસરની કૃત્રિમ વ્યક્તિ છે. માટે શેમાં આવશે? તો વ્યક્તિ ખાતામાં. શેમાં આવશે? વ્યક્તિ ખાતામાં. ત્યારબાદ ઉપાડ ખાતું. ઉપાડ કોના દ્વારા કરવામાં આવશે? તો ઉપાડ કરવામાં આવશે ધંધાના માલિક દ્વારા. કોના દ્વારા? ધંધાના માલિક દ્વારા. તો જેમ મૂડી ખાતું છે એ વ્યક્તિ ખાતું છે, તો એ જ રીતે ઉપાડ ખાતું પણ શું થશે? તો ઉપાડ ખાતું પણ શું થશે? તો ઉપાડ પણ શેમાં આવશે? તો ઉપાડ પણ વ્યક્તિ ખાતામાં જ આવશે. શેમાં આવશે? વ્યક્તિ ખાતામાં. શું થશે? તો ધંધાનો માલિક. શું થશે? તો ધંધાનો માલિક ધંધામાંથી લઈ જાય છે. શું કરી જાય છે? લઈ જાય છે. એટલે કે રોકડ અથવા તો માલ મિલકત કે કંઈ પણ લઈ જાય, એટલે કે એ ધંધાનો માલિક સાથે સંકળાયેલું છે, તો એ શેમાં આવશે? વ્યક્તિ ખાતામાં આવશે. શેમાં આવશે? વ્યક્તિ ખાતામાં. ત્યારબાદ છે રોકડ ખાતું. ત્યારબાદ રોકડ ખાતું. હવે આપણે જોયું હતું કે રોકડ ખાતું શેમાં આવતું હતું? તો મિલકતમાં. શેમાં આવતું હતું? મિલકતમાં. એટલે કયું ખાતું આવશે? તો આવશે માલ મિલકત ખાતું. કયું ખાતું આવશે? માલ મિલકત ખાતું. અને એ માલ મિલકત ખાતામાં કયા ખાતામાં આવશે? તો માલ મિલકત ખાતામાં મિલકતમાં. શેમાં આવશે? મિલકતમાં. અને આપણે જોયું હતું શું છે? તો રોકડ એ શું છે? તો રોકડ એ ધંધાની અન્ય ચાલુ મિલકત છે. શું છે? અન્ય ચાલુ મિલકત અથવા તો ચાલુ મિલકત અથવા તો ટૂંકા ગાળાની મિલકત પણ ઓળખવામાં આવે છે. શું ઓળખવામાં આવે છે? ટૂંકા ગાળાની મિલકત. ત્યારબાદ છે ધર્માદા ખાતું. ત્યારબાદ શું છે? ધર્માદા ખાતું. ધર્માદો એ ધંધા માટે શું છે? તો ધંધા માટે ખર્ચ છે. ખર્ચ હોય તો કયું ખાતું આવે? તો ખર્ચ હોય તો ઉપજ ખર્ચ ખાતું. કયું ખાતું આવશે? તો આવશે ઉપજ ખર્ચ ખાતું. અને એ ઉપજ ખર્ચમાં કયું ખાતું આવશે? તો ખર્ચના ખાતા. કયા ખાતામાં આવશે? તો ખર્ચના ખાતામાં. અને શું આવશે? તો ધર્માદો એ શું છે? તો ધર્માદો એ ધંધા માટે શું છે? તો ધંધા માટે ખર્ચ છે. ધંધા માટે શું છે? ખર્ચ છે. એટલે કે એની સમજૂતી શું થશે? તો ધંધા માટે ખર્ચ છે એટલે શેમાં આવશે? તો આવશે ઉપજ ખર્ચ ખાતામાં. ત્યારબાદ યંત્ર ખાતું. યંત્ર શેમાં આવશે? તો યંત્ર આવશે મિલકતમાં. શેમાં આવશે? મિલકતમાં. અને મિલકત હોય તો કયું ખાતું આવશે? તો મિલકત હોય તો માલ મિલકત ખાતું. કયું ખાતું આવશે? તો માલ મિલકત ખાતું. અને માલ મિલકત ખાતામાં કયું ખાતું આવશે? તો મિલકતને લગતું છે એટલે કયા ખાતામાં આવશે? તો આવશે મિલકતને લગતા ખાતામાં, એટલે કે મિલકતના ખાતામાં. હવે જોઈએ યંત્ર. તો યંત્ર એ શું છે? તો યંત્ર એ ધંધાની શું છે? ધંધાની બિનચાલુ અથવા તો કાયમી અથવા તો સ્થિર શું કહેવામાં આવશે? બિનચાલુ અથવા તો કાયમી અથવા તો સ્થિર મિલકત છે. કેવી છે? સ્થિર મિલકત છે. માટે શેમાં આવશે? તો એ માલ મિલકત ખાતામાં આવશે. શેમાં આવશે? માલ મિલકત ખાતામાં આવશે. ત્યારબાદ આગળ વધીએ તો છે જમીનનું ખાતું. મિત્રો, જમીન પણ શું છે? તો જમીન પણ ધંધાની મિલકત છે. શું છે? ધંધાની મિલકત. અને ધંધાની મિલકત હોય તો કયું ખાતું આવશે? તો આવશે માલ મિલકત ખાતું. કયું ખાતું આવશે? તો આવશે માલ મિલકત ખાતું. અને એમાં પણ કયું ખાતું? તો માલ મિલકતમાં મિલકતને લગતું ખાતું. એટલે કયું આવશે? તો મિલકતના ખાતામાં. શેમાં આવશે? મિલકતના ખાતામાં. અને સમજૂતી શું થશે? તો સમજૂતી થશે એ શું થશે? તો જમીન એ શું છે? તો ધંધાની બિનચાલુ અથવા તો કાયમી અથવા તો સ્થિર મિલકત. એટલે કે અહીં હું લખું છું કે જમીન એ ધંધાની બિનચાલુ મિલકત છે. શું છે? બિનચાલુ મિલકત છે. માટે શેમાં આવશે? તો માલ મિલકત ખાતામાં. ત્યારબાદ રાજ મેડિકલ સ્ટોર્સનું ખાતું. કોઈ પણ મેડિકલ સ્ટોર્સ હોય, કોઈ પણ દવાખાનું હોય તો શેમાં આવશે? તો એ આવશે વ્યક્તિ ખાતામાં. શેમાં આવશે? તો વ્યક્તિ ખાતામાં.
અને વ્યક્તિ ખાતામાં શું આવશે તો એ શું છે તો રાજ મેડિકલ સ્ટોર એ કાયદેસરની શું છે કાયદેસરની કૃત્રિમ વ્યક્તિ છે કાયદેસરની કેવી વ્યક્તિ છે કૃત્રિમ વ્યક્તિ છે માટે એ શેમાં આવશે તો વ્યક્તિ ખાતામાં શેમાં આવશે વ્યક્તિ ખાતામાં ત્યારબાદ છે પગારનું ખાતું પગાર એ ધંધા માટે શું થશે ખર્ચ અને ખર્ચ હોય તો કયું ખાતું આવશે મિત્રો બરાબર છે કયું ખાતું આવશે તો ઉપજ ખર્ચ ખાતું કયું ખાતું આવશે તો આવશે ઉપજ ખર્ચ ખાતું અને ઉપજ ખર્ચ ખાતામાં કયું ખાતું આવશે તો ખર્ચનું ખાતું કયું ખાતું આવશે તો ખર્ચનું ખાતું પગાર સમજૂતીમાં શું આવશે તો સમજૂતીમાં પગાર એ શું છે તો પગાર એ ધંધાનો શું છે ખર્ચ છે પગાર એ ધંધાનો શું છે ખર્ચ છે માટે ક્યાં આવશે તો ઉપજ ખર્ચ ખાતામાં ત્યારબાદ છે આવક માલ ગાળા ભાડું હવે આવક માલ ગાળા ભાડું એટલે કે આપણે જે માલ ખરીદીએ એટલે કે ખરીદીને લગતા ખર્ચામાં આવશે શેમાં આવશે ખરીદીને લગતા ખર્ચા અને ખર્ચા છે એટલે કયું ખાતું આવશે તો ઉપજ ખર્ચ ખાતું કયું ખાતું આવશે તો ઉપજ ખર્ચ ખાતું અને એ ઉપજ ખર્ચ ખાતામાં શેને લગતા છે તો ખર્ચને લગતા ખાતામાં શેને આવશે તો ખર્ચનું ખાતું આવક માલ ગાળા ભાડું એટલે કે ખરીદી વખતે જે ખર્ચ ચૂકવવામાં આવે ગાળા ભાડાનો જે ખર્ચ ચૂકવવામાં આવે તો એ ખર્ચ ચૂકવવામાં આવે એને શું કહેવામાં આવે છે આવક માલ ગાળા ભાડું તો એ ધંધા માટે શું છે તો ધંધા માટે ખર્ચ ગણવામાં આવે છે માટે શેમાં આવશે તો ઉપજ ખર્ચ ખાતામાં ત્યારબાદ છે ફર્નિચર ખાતું ફરીવાર આવ્યું ફર્નિચર એ શું છે તો ફર્નિચર એ ધંધાની મિલકત છે શું છે ધંધાની મિલકત અને ધંધાની મિલકત હોય તો કયું ખાતું આવશે તો આવશે માલ મિલકત ખાતું કયું ખાતું આવશે તો આવશે માલ મિલકત ખાતું અને માલ મિલકત ખાતામાં કયું ખાતું જ આવશે તો આવશે મિલકતનું ખાતું કયું ખાતું આવશે તો મિલકતનું ખાતું શા માટે મિલકતનું ખાતું તો ફર્નિચર શું છે તો ફર્નિચર એ ધંધાની કેવી મિલકત છે તો બિનચાલુ અથવા તો કાયમી શું આવશે બિનચાલુ અથવા તો કાયમી અથવા તો સ્થિર મિલકત ગણવામાં આવે છે એટલે કે સ્થિર મિલકત છે માટે શેમાં આવશે તો એ મિલકતમાં આવશે છે ને મિત્રો તમારે ખાલી સમજવાનું છે એનો ખાતાનો પ્રકાર લખવાનો છે અને સમજૂતી દર્શાવવાની છે કે શા માટે એ વ્યક્તિ ખાતામાં આવે માલ મિલકતમાં આવે કે ઉપજ ખર્ચ ખાતામાં આવે આગળ વધીએ આપણે તો ત્યારબાદ છે જાવક માલ ગાળા ભાડું જેમ આવક માલ ગાળા ભાડું હતું એમ કયું આવશે જાવક માલ ગાળા ભાડું આવક માલ ગાળા ભાડું ખરીદીને લગતું હતું તો જાવક માલ ગાળા ભાડું શેને લગતું હશે તો વેચાણને લગતું હશે શેને લગતું હશે તો વેચાણને લગતો ખર્ચ અને કોઈ પણ ખર્ચ હોય તો એ ખર્ચ શેમાં આવશે તો ખર્ચ આવશે ઉપજ ખર્ચ ખાતામાં શેમાં આવશે તો ઉપજ ખર્ચ ખાતામાં એટલે કે કયો પ્રકાર થશે ખાતાનો ઉપજ ખર્ચ અને એમાં પણ કયું ખાતું આવશે તો ખર્ચનું ખાતું કયું ખાતું આવશે ખર્ચનું ખાતું શા માટે તો જાવક માલ ગાળા ભાડું એ શું છે તો એ ધંધાનો ખર્ચ છે શું છે તો એ ધંધાનો ખર્ચ છે ધંધાનો ખર્ચ છે એટલે ક્યાં આવશે તો ઉપજ ખર્ચ ખાતામાં ત્યારબાદ સ્ટેશનરીનું ખાતું મિત્રો આ ખાસ યાદ રાખવાનું છે સ્ટેશનરીનું ખાતું એ પણ એક પ્રકારનો શું છે ખર્ચ જ છે એ પણ એક પ્રકારનો શું છે ખર્ચ છે અને ખર્ચ હોય તો કયું ખાતું આવશે તો આવશે ઉપજ ખર્ચ ખાતું કયું ખાતું આવશે તો ઉપજ ખર્ચ ખાતામાં આવશે અને ઉપજ ખર્ચ ખાતામાં કયું ખાતું તો ખર્ચનું ખાતું શું છે તો ખર્ચનું ખાતું અને સમજૂતીમાં શું આવશે તો સ્ટેશનરી શું છે મિત્રો સ્ટેશનરી એ ધંધાનો ખર્ચ છે ખાસ યાદ રાખજો સ્ટેશનરી એ શું છે તો સ્ટેશનરી એ ધંધાનો ખર્ચ છે એટલે શેમાં આવશે તો ઉપજ ખર્ચ ખાતામાં ત્યારબાદ મજૂરી તો મજૂરી પણ શું છે તો મજૂરી પણ ધંધાનો શું છે ખર્ચ છે ખર્ચ હોય તો કયું ખાતું આવશે તો આવશે ઉપજ ખર્ચ ખાતું કયું ખાતું આવશે તો ઉપજ ખર્ચ ખાતામાં આવશે અને ઉપજ ખર્ચ ખાતામાં કયું ખાતું તો ખર્ચનું ખાતું કયું ખાતું ખર્ચનું ખાતું હવે અહીં દર્શાવવામાં આવશે સમજૂતીમાં શું આવશે તો મજૂરી એ શું છે તો મજૂરી એ ધંધા માટે શું છે ખર્ચ છે એટલે કે મજૂરી એ ધંધાનો શું છે તો ધંધાનો ખર્ચ છે મિત્રો જે પણ અસર હશે શેને લગતી હશે ધંધાને લગતી હશે કે ધંધાનો ખર્ચ છે ધંધાની આવક છે ધંધાની મિલકત છે ધંધાનું વેચાણ છે ધંધાની ખરીદી છે તો એના આધારે નક્કી થશે કયા ખાતામાં આવે છે વગેરે વગેરે ત્યારબાદ છે કોપીરાઇટ આપણે જોઈ ગયા કોપીરાઇટ એ શું છે તો કોપીરાઇટ એ અદ્રશ્ય મિલકત છે શું છે મિત્રો અદ્રશ્ય મિલકત અને મિલકત હોય એટલે કયું ખાતું આવશે તો આવશે માલ મિલકત ખાતું કયું ખાતું આવશે માલ મિલકત ખાતામાં શેમાં આવશે માલ મિલકત ખાતામાં અને માલ મિલકત ખાતામાં કયા ખાતામાં આવશે તો મિલકતના ખાતામાં કયા ખાતામાં આવશે તો મિલકતના ખાતામાં એટલે કે આપણી જે કોપીરાઇટ છે એ શું છે તો એ ધંધાની બિનચાલુ કેવી બિનચાલુ એટલે કે લાંબા ગાળાની પરંતુ કેવી તો અદ્રશ્ય મિલકત છે કેવી છે
તો અદ્રશ્ય મિલકત છે. ધંધાની બિન ચાલુ અથવા તો અદ્રશ્ય મિલકત છે. ત્યારબાદ છે મળેલ વ્યાજ. મળેલ વ્યાજ એટલે કે તમને મળેલ એટલે તમારા માટે શું થશે? આવક. ધંધા માટે શું થશે? આવક. મિત્રો, જ્યારે પણ તમે કોઈ પણ આમનોન કે અસર કે કોઈ પણ એન્ટ્રી કરવા બેસો એટલે એમ સમજીને બેસવાનું કે આ જે વ્યવહાર કે લખું છે એ મારા ધંધાના છે. એટલે કે તમને મળેલ વ્યાજ, તમને મળ્યું એટલે તમારા માટે શું થાય? આવક. તમારા માટે આવક એટલે કયું ખાતું આવશે? તો ઉપજ ખર્ચ ખાતું. કયું ખાતું આવશે? તો ઉપજ ખર્ચ ખાતું. અને ઉપજ ખર્ચ ખાતામાં કયું ખાતું આવશે? તો ઉપજનું ખાતું અથવા તો આવકનું ખાતું. કયું ખાતું આવશે? તો ઉપજનું ખાતું અથવા તો આવકનું ખાતું. અને શું થશે? તો મળેલ વ્યાજ શું છે? મળેલ વ્યાજ એ ધંધાની શું છે? તો એ ધંધાની આવક છે. એ ધંધાની શું છે? તો ધંધાની આવક છે. માટે શેમાં આવશે? તો ઉપજ ખર્ચ ખાતામાં આવશે. પાણી. ત્યારબાદ છે યુનિયન બેંકનું ખાતું. ત્યારબાદ શું છે? યુનિયન બેંકનું ખાતું. મિત્રો, બેંક મેં તમને કીધું હતું કોઈ પણ બેંક હોય તો શેમાં આવશે? તો આવશે વ્યક્તિ ખાતામાં. કયા ખાતામાં આવશે? તો વ્યક્તિ ખાતામાં. અને વ્યક્તિ ખાતામાં આવશે શા માટે? તો બેંક એ શું છે? તો બેંક એ કાયદેસરની શું છે? કાયદેસરની કૃત્રિમ વ્યક્તિ છે. શું છે? કાયદેસરની કૃત્રિમ વ્યક્તિ છે. એટલે શેમાં આવશે? તો વ્યક્તિ ખાતામાં આવશે. શેમાં આવશે? વ્યક્તિ ખાતામાં. ત્યારબાદ છે ચૂકવેલ ભાડું. તમે ચૂકવ્યું એટલે તમારા માટે શું થશે? તો તમારા માટે થશે ખર્ચ. તમારા માટે શું થશે? ખર્ચ. અને ખર્ચ હોય તો કયું ખાતું આવશે? તો આવશે ઉપજ ખર્ચનું ખાતું. કયું ખાતું આવશે? તો ઉપજ ખર્ચનું ખાતું. અને એ ઉપજ ખર્ચના ખાતામાં કયું ખાતું આવશે? તો આવશે ખર્ચનું ખાતું. કયું ખાતું આવશે? તો ખર્ચનું ખાતું. શા માટે? તો ચૂકવેલ ભાડું શું છે મિત્રો? ચૂકવેલ ભાડું એ ધંધા માટે શું છે? તો ધંધા માટે ખર્ચ ગણવામાં આવે છે. શું ગણવામાં આવે છે? ધંધા માટે ખર્ચ ગણાય છે. માટે એને શું કહેવામાં આવશે? ઉપજ ખર્ચ ખાતામાં નોંધવામાં આવશે. ત્યારબાદ છે રિલાયન્સના શેરનું ખાતું. રિલાયન્સના શેર એટલે તમારી શું થઈ? મિલકત થઈ. શું થઈ? મિલકત. એક પ્રકારનું શું થશે? તમારું રોકાણ. અને આપણે જોઈ ગયા રોકાણ શેમાં આવશે? તો માલ મિલકતમાં. શેમાં આવશે? માલ મિલકત ખાતામાં. એટલે કે કયા ખાતાનો પ્રકાર આવશે? તો માલ મિલકત ખાતું. અને માલ મિલકત ખાતામાં કયું ખાતું આવશે? તો મિલકતનું ખાતું. કયું ખાતું આવશે? તો મિલકતનું ખાતું. હવે રોકાણો. રિલાયન્સ શેર. તો રિલાયન્સ શેરમાં તમે શું કર્યું હશે? રોકાણો. શું કર્યું હશે? રોકાણ. અને એ રોકાણ એ તમારી શું ગણવામાં આવે છે? મિલકત. એટલે કે ધંધાની શું ગણાય છે? મિલકત ગણાય છે. માટે શેમાં આવશે? તો માલ મિલકત ખાતામાં નોંધવામાં આવે છે. ત્યારબાદ છે મળેલ વટાવ. તમને કોઈ પણ વસ્તુ મળે એટલે તમારા માટે શું થાય? તો તમારા માટે આવક થાય. તમારા માટે શું થાય? આવક. એટલે કયું ખાતું આવશે? તો આવશે ઉપજ ખર્ચ ખાતું. કયું ખાતું આવશે? તો ઉપજ ખર્ચનું ખાતું. આવક છે એટલે કયું આવશે? તો આવશે આવક અથવા તો ઉપજનું ખાતું. કયું આવશે? આવક અથવા તો ઉપજનું ખાતું. હવે મળેલ વટાવ. તો મળેલ વટાવ એ શું થશે? તો મળેલ વટાવ એ ધંધા માટે શું છે? તો ધંધા માટે આવક છે. ધંધા માટે શું છે? તો ધંધા માટે આવક છે. માટે શેમાં આવશે? તો એ ઉપજ ખર્ચ ખાતામાં આવશે. ત્યારબાદ છે અમદાવાદ શાખાનું ખાતું. અમદાવાદ શાખા કોઈ પણ વ્યક્તિ શાખા છે. શાખા એટલે કે કોઈ કંપનીની અથવા તો કોઈ પણ વસ્તુની બ્રાન્ચ. તો એને શું કહેવામાં આવશે? તો એ શેમાં આવશે? વ્યક્તિ ખાતામાં. શેમાં આવશે? તો એ આવશે વ્યક્તિ ખાતામાં. અને અમદાવાદ શાખા એ શું થશે? તો એ થશે કાયદેસરની કૃત્રિમ વ્યક્તિ. શું થશે? તો કાયદેસરની કૃત્રિમ વ્યક્તિ છે. અમદાવાદ શાખા એ શું થશે? તો કાયદેસરની કૃત્રિમ વ્યક્તિ છે. માટે શેમાં આવશે? તો વ્યક્તિ ખાતામાં આવશે. ત્યારબાદ છે ઘાલખાદનું ખાતું. ત્યારબાદ છે ઘાલખાદનું ખાતું. મિત્રો, ઘાલખાદ એ ધંધા માટે શું છે? તો એ ધંધા માટે ખર્ચ છે. ઘાલખાદ એ ધંધા માટે શું છે? ખર્ચ છે અથવા તો નુકસાન પણ ગણવામાં આવે છે. તો એ શેમાં આવશે? તો આવશે ઉપજ ખર્ચ ખાતામાં. શેમાં આવશે? તો ઉપજ ખર્ચ ખાતામાં. અને એ ઉપજ ખર્ચ ખાતાના કયા ખાતામાં આવશે? તો ખર્ચના ખાતા. કયા ખાતા? તો ખર્ચના ખાતામાં. ઘાલખાદ એ શું છે? તો ઘાલખાદ એ ધંધાનું કેવું નુકસાન છે? તો બિન રોકડ. કેવું નુકસાન છે? બિન રોકડ નુકસાન છે. કેવું નુકસાન છે? બિન રોકડ નુકસાન છે. ઘાલખાદ આપણે જોઈ ગયા છે. ઘાલખાદ એટલે શું થશે? તો આપણે દેવાદારો પાસેથી પૈસા લેવાના હોય. શું લેવાના હોય? દેવાદારો પાસેથી પૈસા. એમાંથી અમુક રકમ અથવા તો પૂરેપૂરી રકમ ન મળે. પૂરેપૂરી રકમ ન મળે તો એને શું કહેવામાં આવે છે? તો એને ઘાલખાદ કહેવામાં આવે છે. ત્યારબાદ છે કર્ણાવતી ક્લબનું ખાતું. કોઈ પણ ક્લબ હોય શેમાં આવશે? તો કોઈ પણ ક્લબ હોય તો આવશે વ્યક્તિ ખાતામાં. શેમાં આવશે? તો આવશે વ્યક્તિ
ખાતામાં. અને ક્લબ હશે એટલે શું હશે? તો કાયદેસરની કૃત્રિમ વ્યક્તિ હશે. શું હશે? કાયદેસરની કૃત્રિમ વ્યક્તિ છે. એટલે કે કર્ણાવતી ક્લબનું ખાતું, કોઈ પણ ક્લબ હોય, કોઈ પણ સંસ્થા હોય, કોઈ પણ દવાખાનું હોય, કોઈ પણ હોસ્પિટલ હોય, મેડિકલ હોય, તો એ શેમાં આવશે? તો એ હંમેશા વ્યક્તિ ખાતામાં જ આવશે. ત્યારબાદ દેવાદારનું ખાતું. મિત્રો આપણે જોઈ ગયા હતા, દેવાદાર અને લેણદાર સંબંધ શેમાં ઉદ્ભવશે? તો હંમેશા વ્યક્તિ ખાતામાં. શેમાં આવશે? વ્યક્તિ ખાતામાં. એટલે કે દેવાદાર કોણ હશે? તો એ કાયદેસરનો કૃત્રિમ વ્યક્તિ અથવા તો કુદરતી વ્યક્તિ હોઈ શકે. એટલે કે દેવાદારનું ખાતું શેમાં આવશે? તો દેવાદારનું ખાતું વ્યક્તિ ખાતામાં આવશે. શેમાં આવશે? વ્યક્તિ ખાતામાં. એટલે કે કુદરતી અથવા તો કૃત્રિમ વ્યક્તિ હોય છે. કોણ હોય છે? કુદરતી અથવા તો કૃત્રિમ વ્યક્તિ હોય છે. એટલે કે દેવાદાર પાસેથી આપણે શું થાય? તો આપણે લેવાનું થાય. એટલે કે ધંધા માટે શું ગણવામાં આવે છે? તો ધંધા માટે લેણું ગણવામાં આવે છે. શું ગણવામાં આવે છે? લેણું. એટલે ક્યાં દર્શાવવામાં આવે છે? ચાલુ મિલકતમાં. ક્યાં દર્શાવવામાં આવે છે? ચાલુ મિલકતમાં દર્શાવવામાં આવે છે. ત્યારબાદ છે નમૂના તરીકે વહેંચેલ માલનું ખાતું. મિત્રો નમૂના તરીકે માલ વહેંચેલો છે એટલે તમારા માટે શું થશે? ખર્ચ થશે. તમારા માટે શું થશે? ખર્ચ. તમે નમૂના તરીકે આપ્યો છે એટલે એ તો તમને પાછું કંઈ મળવાનું નથી, એના બદલામાં તમને પૈસા પણ મળવાના નથી, તો એ તમારા માટે શું થશે? ખર્ચ. એટલે કે આને કયું ખાતું કહેવાશે? કયા ખાતામાં આવશે? તો ઉપજ ખર્ચ ખાતામાં. કયા ખાતામાં આવશે? ઉપજ ખર્ચ ખાતામાં. અને એમાં પણ કયું ખાતું? તો ખર્ચનું ખાતું. કયું ખાતું? ખર્ચનું ખાતું. નમૂના તરીકે વહેંચેલ માલ એ શું છે? તો એ ધંધા માટે શું છે? ખર્ચ છે. ધંધા માટે ખર્ચ છે, માટે ક્યાં આવશે? તો ઉપજ ખર્ચ ખાતામાં નોંધવામાં આવશે. ત્યારબાદ છે લેણદારનું ખાતું. તો જેમ દેવાદાર વ્યક્તિ ખાતું હતું એમ લેણદાર પણ શું આવશે? તો લેણદાર પણ આવશે વ્યક્તિ ખાતું. શેમાં આવશે? વ્યક્તિ ખાતું. એટલે કે શેમાં આવશે? તો આવશે વ્યક્તિ ખાતામાં. શેમાં આવશે? વ્યક્તિ ખાતામાં. એટલે કે એ પણ શું હશે? તો એ કુદરતી કોણ હશે? તો કુદરતી એટલે કે જીવંત વ્યક્તિ અથવા તો કૃત્રિમ વ્યક્તિ. એટલે કે કાયદેસરની જે કૃત્રિમ વ્યક્તિ છે, કાયદેસરની કૃત્રિમ વ્યક્તિ પણ હોઈ શકે. અને લેણદાર એ આપણા માટે શું છે? તો એ ધંધા માટે, આપણા માટે એટલે કે ધંધા માટે દેવું છે. ધંધા માટે શું છે? તો ધંધા માટે દેવું છે. અને શેમાં દર્શાવવામાં આવે છે? તો એ ચાલુ દેવા અથવા તો જવાબદારીમાં દર્શાવવામાં આવે છે. શેમાં દર્શાવવામાં આવે છે? ચાલુ દેવા અથવા તો જવાબદારીમાં દર્શાવવામાં આવે છે. ત્યારબાદ આગળ જોઈએ. ત્યારબાદ છે કારખાના ખર્ચનું ખાતું. ઓકે મિત્રો, ખર્ચ આવી જ ગયું છે એટલે કયું ખાતું આવશે? ખર્ચને લગતું ખાતું. તો ખર્ચને લગતું ખાતું કયું છે? તો ખર્ચને લગતું ખાતું છે ઉપજ ખર્ચનું ખાતું. કયું ખાતું છે? ઉપજ ખર્ચનું ખાતું. અને એ ઉપજ ખર્ચના ખાતામાં કયું ખાતું આવશે? તો ખર્ચને લગતું ખાતું. કયું ખાતું આવશે? ખર્ચને લગતું ખાતું. શા માટે ખર્ચને લગતું? તો કારખાનાના ખર્ચા શું છે? કારખાનાના ખર્ચા એ ધંધા માટે શું થશે? તો એ ધંધા માટે શું છે? ખર્ચા છે. ધંધા માટે ખર્ચા છે, માટે શેમાં આવશે? તો એ આવશે ઉપજ ખર્ચ ખાતામાં. શેમાં આવશે? ઉપજ ખર્ચ ખાતામાં. ત્યારબાદ નીલમબહેનનું ખાતું. નીલમબહેન કોણ છે? વ્યક્તિ છે એટલે શું આવશે? વ્યક્તિ ખાતું. શું આવશે? વ્યક્તિ ખાતું. ક્યાં તો લેણદાર હોઈ શકે, ક્યાં તો દેવાદાર હોઈ શકે. શું હોઈ શકે? લેણદાર ક્યાં તો દેવાદાર. એટલે કે શું છે? તો એ જીવંત વ્યક્તિ છે. શું છે? તો જીવંત વ્યક્તિ છે. અથવા તો કૃત્રિમ વ્યક્તિ, કોઈ નીલમબહેનનું કોઈક સ્ટેશનરી શોપ વગેરે પણ હોઈ શકે, તો કૃત્રિમ વ્યક્તિ પણ બની શકે. એટલે કે જીવંત વ્યક્તિ છે એમ આપણે અહીં લેવાનું છે. ત્યારબાદ છે ઘસારા ખાતું. ઘસારો એ શું છે? તો ઘસારો એ ધંધા માટે ખર્ચ છે. ઘસારો એ ધંધા માટે શું છે? ખર્ચ અથવા તો નુકસાન. પરંતુ કેવું? તો બિન રોકડ. કેવું છે? બિન રોકડ ખર્ચ અથવા તો નુકસાન ગણવામાં આવે છે. અને ખર્ચ હોય તો કયું ખાતું આવશે? તો ખર્ચ હોય તો આવશે ઉપજ ખર્ચ ખાતું. કયું ખાતું આવશે? તો આવશે ઉપજ ખર્ચ ખાતું. અને એમાં પણ કયું ખાતું આવશે? તો ખર્ચનું ખાતું. કયું ખાતું આવશે? ખર્ચનું ખાતું. ઘસારો. ઘસારો એ શું છે? તો ઘસારો એ મિલકતમાં ગણવામાં આવતો એક ખર્ચ છે. એટલે કે ઘસારો એ ધંધાનો શું છે? તો ઘસારો એ ધંધાનો બિન રોકડ ખર્ચ છે. શું છે? તો બિન રોકડ ખર્ચ છે. એટલે શેમાં આવશે? ઉપજ ખર્ચ ખાતામાં. ત્યારબાદ ગુજરાત સરકારનું ખાતું. તો એ હંમેશા શેમાં આવશે? વ્યક્તિ ખાતામાં. એ શેમાં આવશે? તો વ્યક્તિ ખાતામાં. શા માટે? તો એ કાયદેસરની કૃત્રિમ વ્યક્તિ છે. શું છે? કાયદેસરની કૃત્રિમ વ્યક્તિ છે. કાયદેસરની કૃત્રિમ વ્યક્તિ હોય તો એ શેમાં આવશે? તો એ હંમેશા વ્યક્તિ ખાતામાં જ આવશે. એટલે કે જે ગુજરાત સરકારનું ખાતું છે શેમાં આવશે? તો વ્યક્તિ ખાતામાં. ત્યારબાદ મળેલ બેંક વ્યાજ. ધંધાને મળેલ છે એટલે ધંધા માટે શું થશે? આવક. ધંધા માટે શું થશે? આવક. અને આવક હોય તો કયું ખાતું? તો આવશે ઉપજ ખર્ચનું ખાતું. કયું ખાતું આવશે? તો આવશે ઉપજ ખર્ચનું
ખાતું અને એમાં પણ કયું ખાતું તો ઉપજનું ખાતું. કયું ખાતું તો ઉપજનું ખાતું. ઉપજ ખર્ચનું ખાતું. મળેલ વ્યાજ એ શું છે તો મળેલ વ્યાજ અથવા તો મળેલ બેંક વ્યાજ એ ધંધા માટે શું છે તો ધંધા માટે આવક છે. ધંધા માટે શું છે ધંધા માટે આવક છે. માટે શેમાં આવશે તો ઉપજ ખર્ચ ખાતામાં લખવામાં આવશે. ત્યારબાદ જોઈએ તો છે જાહેરાતમાં આપેલ માલ. શું છે મિત્રો જાહેરાતમાં આપેલ માલ. મિત્રો માલ શબ્દ આવ્યો. માલ એટલે કયું ખાતું આવશે તો માલ મિલકતને લગતું ખાતું. શું આવશે બરાબર ને? નહીં મિત્રો, કયું ખાતું આવશે જાહેરાતમાં આપેલ માલ એટલે તમારા માટે તો શું થયો તમારા માટે ખર્ચ થયો. તમારા માટે શું થયો ખર્ચ થયો. એટલે કયા ખાતામાં આવશે તો આવશે ઉપજ ખર્ચ ખાતામાં. કયા ખાતામાં આવશે ઉપજ ખર્ચ ખાતામાં. અને જાહેરાતમાં તમે માલ આપ્યો એટલે તમારા માટે ખર્ચ થયો એટલે કયા ખાતામાં આવશે તો ખર્ચના ખાતામાં. કયા ખાતામાં આવશે ખર્ચના ખાતામાં. કે જાહેરાતમાં આપેલ માલ એ શું ગણાશે તો એ ધંધા માટે ખર્ચ ગણાશે. ધંધા માટે શું ગણાશે ખર્ચ ગણાશે. અને ધંધા માટે ખર્ચ ગણાશે અને શું કહેવાશે અન્ય રીતે માલની જાવક. શું ગણવામાં આવશે અન્ય રીતે માલની જાવક ગણવામાં આવશે. ત્યારબાદ છે મળેલ ડિવિડન્ડ. ત્યારબાદ શું છે મળેલ ડિવિડન્ડ. કોઈ પણ તમને મળે તો એ તમારા માટે શું થશે તો એ તમારા માટે થશે આવક. એટલે કયું ખાતું આવશે તો આવશે ઉપજ ખર્ચનું ખાતું. કયું ખાતું આવશે તો ઉપજ ખર્ચનું ખાતું. અને એમાં પણ કયું ખાતું આવશે તો ઉપજ અથવા તો આવકનું ખાતું. કયું ખાતું આવશે ઉપજ અથવા તો આવકનું ખાતું. કે મળેલ ડિવિડન્ડ શું છે મળેલ ડિવિડન્ડ એ ધંધાની શું થશે તો એ ધંધાની આવક છે. ધંધાની શું છે ધંધાની આવક છે. માટે શેમાં આવશે તો માટે ઉપજ ખર્ચ ખાતામાં આવશે. ત્યારબાદ મળેલ કમિશન તો આ પણ શું છે તો આ પણ ધંધાની આવક છે. આ પણ શું છે ધંધાની આવક. એટલે કયું ખાતું આવશે તો આવશે ઉપજ ખર્ચ ખાતું. કયું ખાતું આવશે તો ઉપજ ખર્ચ ખાતું. અને ઉપજ ખર્ચમાં કયું ખાતું આવશે તો ઉપજનું ખાતું. કયું ખાતું આવશે તો ઉપજનું ખાતું. શા માટે તો જે મળેલ કમિશન છે શું છે મળેલ કમિશન. એ મળેલ કમિશન એ શું છે તો મળેલ કમિશન એ ધંધાની શું છે આવક છે. અને ધંધાની આવક હોય તો શેમાં આવશે તો ઉપજ ખર્ચ ખાતામાં આવશે. ત્યારબાદ પાઘડી. પાઘડી આપણે જોઈ ગયા શું છે ધંધાની અદ્રશ્ય મિલકત. શું છે અદ્રશ્ય મિલકત. અદ્રશ્ય મિલકત એટલે કયું ખાતું આવશે તો આવશે માલ મિલકત ખાતું. કયું ખાતું આવશે તો આવશે માલ મિલકત ખાતું. અને એ માલ મિલકતમાં કયું ખાતું આવશે તો મિલકતના ખાતામાં આવશે. કયા ખાતામાં આવશે તો મિલકતના ખાતામાં. પાઘડી. પાઘડી એ શું છે તો પાઘડી એ ધંધાની કેવી છે તો પાઘડી એ ધંધાની અદ્રશ્ય મિલકત છે. કેવી મિલકત છે તો અદ્રશ્ય મિલકત છે. માટે શેમાં આવશે તો એ માલ મિલકત ખાતામાં આવશે. ત્યારબાદ આપેલ કમિશન. તમે આપ્યું છે એટલે તમારા માટે શું થશે તો તમારા માટે ખર્ચ થશે. ધંધા માટે શું થશે ખર્ચ થશે. એટલે શેમાં આવશે તો આપેલ કમિશન એ આવશે ઉપજ ખર્ચ ખાતામાં. કયા ખાતામાં આવશે તો આવશે ઉપજ ખર્ચ ખાતામાં. અને ઉપજ ખર્ચના કયા ખાતામાં આવશે તો ખર્ચના ખાતામાં. કયા ખાતામાં તો ખર્ચના ખાતામાં. આપેલ કમિશન એ શું થશે તો આપેલ કમિશન એ ધંધા માટે શું થશે ખર્ચ થશે. એટલે કે આપેલ કમિશન એ ધંધાનો શું છે તો એ ધંધાનો ખર્ચ છે. માટે શેમાં આવશે તો એ ઉપજ ખર્ચ ખાતામાં આવશે. મિત્રો આવા તો ઘણા બધા ખાતા છે કે જેને આપણે કયા ખાતાના પ્રકારમાં આવે છે શા માટે આવે છે તો એ લખી શકીએ. તો એ આના પછીના ઉદાહરણમાં છે. એ તમે ઉદાહરણ ખાસ જોઈ લેજો. અને જો કોઈ પ્રોબ્લેમ હોય તો તમે કમેન્ટ કરીને જણાવજો તો આપણે એનું સોલ્યુશન લાવીશું. ત્યારબાદ છે લેણી હુંડી. લેણી હુંડી. લેણી હુંડી એ શેનું ખાતું છે તો એ વ્યક્તિનું ખાતું છે. આ પણ ખાસ યાદ રાખવાનું છે કે લેણી હુંડી અને દેવી હુંડી એ કેવું ખાતું છે તો એ વ્યક્તિના ખાતામાં આવશે. શા માટે તો લેણી હુંડી એ શું છે તો લેણી હુંડી એ આપણે લેવાના છે. લેણું છે આપણા માટે શું છે લેણું છે. પરંતુ કોની પાસેથી લેવાના છે તો કોઈક વ્યક્તિ પાસેથી. એટલે કે કુદરતી કે કૃત્રિમ વ્યક્તિ પાસેથી લેવાના છે. એટલે કે કુદરતી અથવા તો કૃત્રિમ વ્યક્તિ પાસેથી લેવાના છે. અને એ શું છે તો એ ધંધા માટે લેણું છે. ધંધા માટે શું છે લેણું છે. ધંધા માટે શું છે લેણું છે. અને લેણું અને દેવું આવે એટલે હંમેશા કયું ખાતું આવશે તો વ્યક્તિ ખાતું આવશે. કયું ખાતું આવશે વ્યક્તિ ખાતું. ત્યારબાદ છે આપેલ વટાવ. તમે આપ્યો એટલે તમારા માટે શું થયું ખર્ચ. ખર્ચ હોય તો કયું ખાતું આવશે તો આવશે ઉપજ ખર્ચ ખાતું. કયું ખાતું આવશે તો આવશે ઉપજ ખર્ચ ખાતું. અને ખર્ચ છે એટલે કયું ખાતું આવશે તો ઉપજ ખર્ચમાં પણ ખર્ચનું ખાતું. કયું ખાતું આવશે તો ખર્ચનું ખાતું. અને આપેલ વટાવ. તો આપેલ વટાવ એ શું થશે તો આપેલ વટાવ એ ધંધા માટે શું છે તો ધંધા માટે ખર્ચ છે. ધંધા માટે શું છે ધંધા માટે ખર્ચ છે. માટે શેમાં આવશે ઉપજ ખર્ચ ખાતામાં. ત્યારબાદ સ્ટોકનું ખાતું. સ્ટોક એ શું છે તો ધંધાની ચાલુ મિલકત છે. શું છે
તો ધંધાની ચાલુ મિલકત છે. અને ચાલુ મિલકત હોય તો કયા ખાતામાં આવશે? તો આવશે માલ મિલકત ખાતામાં. શેમાં આવશે? તો આવશે માલ મિલકત ખાતામાં. કોઈ પણ માલનો સ્ટોક એ શેમાં આવશે? માલ મિલકત ખાતામાં. અને એમાં પણ કયા ખાતામાં આવશે? તો મિલકતના ખાતામાં. કયા ખાતામાં આવશે? તો મિલકતના ખાતામાં. એટલે કે કોઈ પણ સ્ટોક હોય તો સ્ટોક એ શું છે? તો સ્ટોક એ ધંધાની શું છે? મિલકત ગણાય છે. શું ગણાય છે? ધંધાની મિલકત ગણાય છે. માટે શેમાં આવશે? તો એ માલ મિલકત ખાતામાં આવશે. ત્યારબાદ મૂડી ખાતું. મૂડી ખાતું હંમેશા યાદ રાખજો કોને લગતું છે? તો ધંધાના માલિકને લગતું. કોને લગતું છે? ધંધાના માલિકને લગતું. એટલે કે વ્યક્તિને લગતું છે. કોને લગતું છે? વ્યક્તિને લગતું. એટલે કયું ખાતું આવશે? તો આવશે વ્યક્તિ ખાતું. કયું ખાતું આવશે? વ્યક્તિ ખાતું. હવે તમને અહીંયા એમ થશે કે ધંધામાં રોકડ આવે છે તો આવક ખાતું થવું જોઈએ ને? ના મિત્રો, ધંધામાં માલિક લાવે છે અને માલિક લાવનાર છે. એટલે કે માલિક આપનાર છે. શું છે? માલિક આપનાર છે. અને માલિક કેવો વ્યક્તિ હશે? તો જીવંત વ્યક્તિ. કેવો વ્યક્તિ હશે? જીવંત વ્યક્તિ. એટલે કે માલિક આપનાર છે. શું છે? માલિક આપનાર છે. એટલે શેમાં આવશે? વ્યક્તિ ખાતામાં આવશે. અને છેલ્લું ખાતું છે ખરીદ ખાતું. શેને લગતું છે? તો માલને લગતું. શું થાય છે? તો માલ આવે છે. માલ આવે છે એટલે કે માલને લગતું ખાતું. એટલે કયું ખાતું આવશે? તો આવશે માલ મિલકત ખાતું. કયું ખાતું આવશે? માલ મિલકત ખાતું. અને એ માલ મિલકત ખાતામાં પણ કયું ખાતું આવશે? તો માલને લગતા ખાતા. કયા ખાતા આવશે? તો માલને લગતા ખાતામાં. એટલે કે ખરીદી. ખરીદી કરતાં શું આવે છે? તો ધંધામાં માલ આવે છે. ધંધામાં શું થાય છે? તો ધંધામાં માલ આવે છે. એટલે કે ખરીદી ગણાય. એને શું ગણાય છે? ખરીદી ગણાય. તો એ શું ગણાશે? તો એ માલ મિલકતમાં આવશે. એ જ રીતે વેચાણ હોય તો શું થશે? તો વેચાણ હોય તો ધંધામાંથી માલ જશે, પરંતુ એ શેને લગતું છે? માલ લગતું. એટલે કે માલ મિલકત ખાતામાં આવશે. શેમાં આવશે? માલ મિલકત ખાતામાં. અને એ શું છે? તો ધંધામાંથી માલ જાય છે. એટલે કે ધંધાનો માલ એ સ્ટોક તરીકે ઓળખવામાં આવે છે. અને સ્ટોક હંમેશા શેમાં આવે? તો એ ધંધાની મિલકત ગણવામાં આવે છે. મિત્રો, આવા ઘણા બધા ખાતા છે કે જે તમને હવે પછીના ઉદાહરણમાં આપવામાં આવ્યા છે. તો એ ઉદાહરણ તમે જોઈ લેજો. જો કોઈ પણ પ્રોબ્લેમ હોય, કોઈ પણ તમને સમજ ના પડતી હોય કોઈ પણ ખાતામાં, તો તમે કમેન્ટ કરીને જણાવજો, જેનું સોલ્યુશન આપણે જરૂરથી લાવીશું. આશા રાખું છું કે તમને આ વિડીયોમાં સમજ પડી હશે. સમજ પડી હોય તો વધુમાં વધુ લાઇક કરજો અને શેર કરજો. ફરીથી મળીશું આવા વિડીયો સાથે. ત્યાં સુધી ગુડ બાય એન્ડ ટેક કેર. થેન્ક યુ.